ખજુદ્રા ગામની શાક માર્કેટ હજી સુધી રાજકીય નેતાઓની રાહ જુએ છે. લાંબા સમયથી મેઇન રોડ પર બનેલી શાક માર્કેટનું શુભ મુહૂર્ત હજી સુધી કરવામાં આવ્યું નથી. શા માટે શાક માર્કેટને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી? સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ ગ્રામ પંચાયત ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. ખજુદ્રા ગામના લોકો ક્યાં સુધી આ બધું સહન કરે છે? વિકાસના નામે મીંડું શૂન્ય હોય એવી હાલત ખજુદ્રા ગામની અંદર જોવા મળે છે. આંગણવાડી કેન્દ્રો, સાયક્લોન સેન્ટર, પાણી, વીજળી, રોડ રસ્તાઓ વગેરે અનેક પ્રકારના પ્રશ્નો વિકાસની રાહ જુએ છે. સંવાદદાતા સાગર ઢાભી સાથે કેમેરામેન વિજય સોલંકી, દીવ મિરર ન્યૂઝ, ઉના. નો બાંધકામ જે સ્લેબ છે, જે કોન્ક્રીટ છે, એ કરવામાં આવેલું છતાં પણ એની વિશે પણ હું રજૂઆત કરું છું કે એ માર્કેટનું બાંધકામ બરાબર છું છે કે નહીં, જે એસ્ટિમેટ પ્રમાણે છું છે કે નહીં, એની પણ માહિતી સરકાર માગે અને સરકાર એના પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે. અને વહેલામાં વહેલી તકે અમારી જે આંગણવાડીના કેન્દ્રો છે એ આંગણવાડી વહેલામાં વહેલી તકે બને એવી અમારી લાગણી અને માગણી છે સરકારશ્રી દ્વારા. અને પંચાયતને તો ઘણા વખત રજૂઆત કરવા છતાં પણ પંચાયત આમાં ધ્યાન ધરતી નથી. એટલે સરકારશ્રીને ડાયરેક્ટ તમારા માધ્યમ દ્વારા જો માગણી કરવામાં આવે અને સરકારશ્રી વહેલામાં વહેલી તકે ચોમાસા પહેલાં આંગણવાડી તૈયાર થાય એવી અમારી માગણી લાગણી છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.